મિત્રો તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જો આપણે આવી ગયા છીએ અત્યારે મહારાષ્ટ્રની અંદર. અહીંથી વ્લોગની શરૂઆત કરી છે. વાગી ગયા બપોરના 2 ને ધીમે ધીમે હાલ્યા જાય છે. વરસાદ હજી બંધ થયો છે, તમે જોઈ શકો છો. તો ભાઈના રહેજો મિત્રો, આગળની જર્ની દેખાડું. આપણે જવાનું છે હૈદરાબાદ અને આપણે આ વખતે કોઈ છે એની સિંગલ થઈ આવ એટલે ભાઈના રહેજો. હેલો મિત્રો, તો જો મહારાષ્ટ્રના ગળતાની સાથે જ તમને કોઈ વરસાદ થયો છે ચાલુ, કાંઈ ઘટે નહીં. હજી મહારાષ્ટ્રની બોર્ડર તો આપણે આખી છે 2-3 કિલોમીટર, પણ વરસાદ પડે છે મિત્રો જોરદાર, તમે જોઈ શકો છો. રોડ ઉપર કાંઈ દેખાય નહીં, બસ તો જ આ ધીમે ધીમે આપણે ગાડી આવી જાય છે. બન્યા રહેજો તો વ્લોગમાં, આગળની જર્ની દેખાડું. મિત્રો આપણે આવી ગયા છીએ મહારાષ્ટ્રની બોર્ડરે કાંટો કરાવવા માટે. કાંટાની લાઈનમાં છીએ અને વરસાદ ભાઈ ચાલુ જ છે ને ટ્રાફિક છે, પણ એટલું બધું ખાસ નથી. માપે ટ્રાફિક છે બહુ, બાકી તો તમને બધું જામ હોય ને. અત્યારે વરસાદ ભાઈ બાકા ઝીકી બોલાવે છે. હમણાં કાંટો કરાવીને આપણે આગળ એન્ટ્રી દેવાની છે. બન્યા રહેજો. લો મિત્રો, જો આપણે કાંટાનો વારો આવી ગયો છે ને ચડાવી છીએ કાંટે. વરસાદ ભાઈ તમને બાકા ઝીકી બોલાવે છે. કાંટો કરાવવાનો આપણને ચીઠી આપે. બન્યા રહેજો મિત્રો. તો જો મિત્રો આપણે પડી ગયું છે પંચર. પડી ગયું છે, પંચર કરાવીએ છીએ. મિત્રો તો જો તમે કેમ પણ ડુંગરા થઈ ગયા, લીલા છમ, ઘાટમાં કાંઈ ઘટે નહીં. લોકેશન કેવું રહી ગયું, 1 નંબર. રસ્તો થઈ ગયો છે ભાઈ ખરાબ, એટલે હાવ બોર્ડરથી અહીંયા સુધીમાં તમને ક્યાંય સ્ટોપ નથી થયો. બન્યા રહેજો મિત્રો. પણ લીલું ઠામ હો ભાઈ, કાંઈ ઘટે નહીં. અમારા ઓલા કાળુભાઈ આવે. હેલો મિત્રો, તો જો આવી ગયા હવે અમે પાર્થ હોટલ અને અમારે મળી ગયા કાળુભાઈ. શું છે કાળુભાઈ, ક્યાં જાવ છો? ક્યાં જાવ છો? હે કાળુભાઈ અમારે જાય છે કેરલા, અને આપણે છે હૈદરાબાદ. જો બેની ગાડી બાજુ બાજુ પડી છે, ચા પાણી પીવા ઊભી રાખી છે. અને કાળુભાઈને તમે કદાચ ઓળખતો ન ઓળખ, ફૂકફૂક આરે હાલતા. હા, ફૂકફૂકનો મેન ડ્રાઈવર. બન્યા રહેજો તો આગળ દેખાડું તમને. તો હાલો, તો હવે નાસ્તો ને અગરબત્તી લઈ લીધી છે. હવે કાળુભાઈને અલવિદા કહેવાનો ટાઈમ આવ્યો છે. તો બન્યા રહેજો. અહીંયા ચા પાણી પીધા છે ને હવે ધીમે ધીમે હાલતા થઈ. વાતાવરણ ચોખ્ખું થઈ ગયું. હેલો મિત્રો, તો જો અત્યારે આપણે આવી ગયા છીએ ફ્લોરા હોટલે ને વાગી ગયા રાતના 1. એટલે હવે આપણે અહીંયા જમવાની ઈચ્છા તો છે નહીં, કારણ કે આપણે બપોરે મોડા જમ્યા હતા. એટલે તો આપણે વ્લોગને કરી છે એન્ડ. મળીએ પાછા કાલે સવારે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને આપણા વ્લોગ સારા લાગતા હોય લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટા, ફેસબુકમાં ફોલો કરજો. મળીએ કાલે સવારે નવા વ્લોગમાં. જય માતાજી.